આ લાઇટ સામે સામે જે લાઇટ છે એ આપણને એટલી હેરાન કરે, પણ ઠાકોરજી માખણ જેવા નવનીત જેવા માખણ એવા આવી તંત્ર હેલોજીનું હોય. મનોરથમાં જોતા હશો તમે ઠાકોરજીની શું દશા થતી હશે. હા, સામે સામે જે છે એ હેરાન કરે આપણા જેવાને, આવા કઠણ શરીરવાળાને. પણ ઠાકોરજી તો નવનીત જેવા કોમલ ઠાકોરજી છે આપણા, કે જેમનું શ્રીઅંગ નવનીત જેવું કોમલ છે. એની ઉપર લાઇટો ગોઠવીને મનોરથ કરવામાં આવે તો ત્યારે ઠાકોરજી માખણ જેવા ઠાકોરજી તો પીગળી જાય. પીગળી જાય એટલે પધારી જાય. પછી તો અહીંયા પીગળવા બિરાજે થોડા. એ તો બહુ ચતુર શિરોમણી જ છે કે પીગળવા માટે બિરાજે થોડા, પણ એ તો પધારી જાય. પીગળી જાય એટલે પધારી જાય. માખણ જે પીગળી જાય, તમે માખણના સ્વરૂપની ભાવના કરો છો કે એક હરિરાયજી આજ્ઞા કરે છે કે તમારો હાથ ઠાકોરજીને લાગે છે તો માખણની અંદર હાથ લાગે તો પણ આમ છાપ પડી જાય. એટલા કોમલ આપણા ઠાકોરજી છે. અને એની ઉપર આવા લાઇટો ગોઠવી મનોરથ કરતા હોય. વૈષ્ણવ કે બહુ આનંદ આવે છે. અધિક માસના મનોરથોમાં તો એવો આનંદ આવે છે. આનંદ નહીં, પણ ઠાકોર તમને આનંદ આવે છે. ઠાકોરજીની સજા થાય છે. ઠાકોરજીને તો સજા થાય છે કે આ દર્શનાર્થીઓ દુષ્ટ લોકો અહીં લાઈન લગાવે છે, એટલી વાર મને અહીં બિહાડી રાખે છે. આ લોકોને કારણે આ દુષ્ટ લોકો દર્શનાર્થી ઓછા હોય તો હું વહેલો નવરો થાઉં. જેમ કે ઓલો દુકાનદાર જે છે, દુકાન ચલાવતો હોય ને, દુકાન ચલાવતો હોય તો નોકરો ઘરાકી બહુ વધે ને, માણસો ખૂબ આવતા હોય, ઘરાક ખૂબ આવતા હોય, જમવાય ન જાય. વેપારી જો ઘરાક આવીને જોઈ જાય તો જમવાય ન જાય, એ ખાવાનું પણ ભૂલી જાય. ઘરાકીઓને એને બહુ આનંદ થતો હોય, પણ એને કામ કરતા માણસો એને પગાર તો એટલો જ મળવાનો છે ને. એનો પગાર ફિક્સ છે 3-4 હજાર રૂપિયા. એ ગાળું કાઢતો હોય કે આ લાઈન આ શેઠની આ ઘરાકી વધી પણ આપણો ઓવરટાઈમ થાય છે. એમ ભગવાન એમ કહે છે કે લાભ પૈસાનો આને થાય છે, દર્શનાર્થીઓ લાઈન લગાવે છે, મારે ડ્યુટી વધારે ભરવી પડે છે અહીંયા. અને ઓલા કામવાળા છે રાડું નાખતા હોય કે શેઠને ઘરાકે શેઠ ખુશ થાય કે શેઠને પૈસા આવે, ઓલાને તો પગાર ફિક્સ છે, એનો પગાર ફિક્સ છે. એમાં મંદિરના ઠાકોરજી એમ કહે છે આ દુષ્ટ લોકો લાઈન લગાડે છે, આ બધાને હું સાપ દઉં કે આ લાઈન જેટલી વધારે મોટી હશે એટલો મારો અહીં વધારે મારે અહીં ડ્યુટી ભરવી પડશે. અને જો એ વહેલા ઓછી લાઈન હોય તો જલ્દી ટેરો આવી જાય તો વહેલો નવરો થાઉં. એટલે આ પૂજ્ય શ્યામ મનોહરજીએ તો બહુ સરસ ધોળ લખ્યું છે કે વલ્લભ મારે ઠાકોરજી નથી થવું. આપે બહુ સરસ રાસમાં લેવાય છે, તેના ઉપર રાસ આખો બને છે, વલ્લભ મારે ઠાકોરજી નથી થવું. એટલે લક્ષ્મીના નાથને નામે ભીખ માંગવી. હું તો લક્ષ્મીનો નાથ અને મારા નામ બાજુ ભીખ મંગાય. હવે દેવતાઓ મારી હાંસી ઉડાવે. ભીખ વિના જ્યાં ભોગ ન લાગે, હવે દેવતાઓ મારી હાંસી ઉડાવે. તો લક્ષ્મીનો પતિ પણ તારા મંગલ ભોગના પૈસા લેવાય છે, ત્યારે તારો મંગલ ભોગ થાય. ઉઠીને મંગલ ભોગના પૈસા લેવાય ત્યારે તારો મંગલ ભોગ થાય. કોઈક દૂધ પધરાવે ત્યારે દૂધ ધરાય. તો લક્ષ્મીના નામ એ નાથ જે છે એને હવે શરમ આવે છે કે દેવતાઓ હાંસી ઉડાવે છે. એટલે ભગવાન કહે છે કે હવે બીજું બધું થવું, પણ વલ્લભ મારે ઠાકુરજી નથી થવું. પોતે જુએ દૂરદર્શન ને મને બેસાડે પ્રદર્શનમાં. પોતે દર્શન ખુલ્લા હોય 3-4 કલાકની લાઈન હોય તો પંખો કરવામાં બળ પડે. એ થોડીક વાર આમ પંખો કરીને દૂરદર્શન જોતા હોય અને ઓલા ચરણ સેવા કરતા હોય, ઠાકોરજી ડ્યુટી ઉપર બિરાજતા હોય અને દર્શન આપતા હોય. એટલે વલ્લભ મારે ઠાકોરજી નથી થવું, બીજું જે કરો એ બોલે. વલ્લભ હવે મારી પર આવું કરતા નહીં કે મને પધરાવી દો ક્યાંક. એટલે વલ્લભ મારે ઠાકોરજી નથી થવું. હવે મારી આવી દશા પુષ્ટિ માર્ગમાં થઈ ગઈ. તો આવું આપણે એક રાસ લખ્યો છે ધોળ, એમાં રાસ પણ લેવાય છે વલ્લભ મારે ઠાકોરજી નથી થવું. એક આપણું મૂળ તો ભજન છે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. એ ભજન છે, એને આપણે પુષ્ટિ માગી રીતે આપણે બહુ સુંદર રીતે એની રચના કરી છે. તો આપની આ જે પુષ્ટિ અસ્મિતા ગાન છે એ કેસેટ ખરેખર એ વગાડીને નાચવા જેવું છે, એ વગાડીને એ રાસ લેવા જેવું છે, રાસમાં આ વગાડવા જેવું છે કે એમાં સિદ્ધાંત આપણા બધા અને આપણી પરિસ્થિતિ સંપ્રદાયની. તો ઠાકોરજીને આપણે સર્વસ્વ માનીએ કે જેને મહાપ્રભુજી ગુસાઈજીએ પોતાના સર્વસ્વ માન્યા, એને આપણે આ રીતે ડ્યુટીમાં બેસાડી દીધા. હવે કોણ સ્વામી ને કોણ સેવક, એ આપણા માટે ભીખ માંગે ને. હવે એમ કે જે કાંઈ ફાયદો થાય છે એ તો મારા શ્રીને થાય છે, મને શું ફાયદો, મારે ડ્યુટી ભરવાની વધારે. ઉલટાની ઘરાકીમાં પુરુષોત્તમ માસમાં તો આવી બહેનું પુરુષોત્તમ માસ આવ્યો એમાં તો આ ચાલુ થઈ ગયા વધારે. પુરુષોત્તમ માસનું કંઈ પુષ્ટિ માર્ગમાં એવું કંઈ મહત્વ દેખાતું નથી, છતાં પણ ચાલુ થઈ ગયા. અને અત્યારે તો ઇન્દ્રમાન ભંગ કરે ને, કડાકા ભડાકા કરે ને, સાવન ભાદો કરે ને. એટલે કડાકા ભડાકા કેમ થાય પાછા? હવે તો કંઈક મશીન આવી ગયા હશે કે અવાજ કરી શકાય એવા. પહેલાં તો અમારા મંદિરોમાં
એ સાવન ભાદોના એવા મનોરથ થાય તો બે વૈષ્ણવ અંદર બેઠા હો, એ દર્શન ખુલે, એ કોઠી હોય, કોઠીમાં એ બધી શિલાઓ ભરે પાણા, અને એક સામે ઊભો રહે કાંઈ ઊભો રહે, એ બે રમતા હોય. એ કોઠી આમ દડડાવે અને તરત અવાજ થાય, એટલે કે વીજળી જેવો અવાજ થાય, પછી વૈષ્ણવ બે રમતા હોય અંદર. દર્શન ખુલે ત્યારે એ આમ ઘા કરે, ઓલો વાથી આમ કરે, એટલે બે પાણાનો જે અવાજ થાય એ વીજળી જેવી કડાકા ભડાકા થાય. સાવન ભાદો ને ઇન્દ્રમાન ભંગ એમાં બધું આવું બધું થાય. એટલે આ પ્રકાર જે છે, ઠાકોરજી કહે છે પુરુષોત્તમ માસ તો મહિનો જાય તો સારું. હવે વારો કાઢ્યો આની અંદર તો પૂરેપૂરો ઓવર ટાઈમ બહુ થાય છે, કમાય છે આ બેઠા બેઠા. અને પોતે જુએ દૂરદર્શન, મને બેસાડે પ્રદર્શનમાં, પોતે આ ટીવી જોતા હોય આનંદથી. આરતી કરવા પછી ખબર આવે તો એ પહોંચવાની ન આજ્ઞા આવે તો, એમાં પહોંચવાની આજ્ઞા આવે તો મુખ્યો બીજા રાડું નાખતો હોય, મુખ્યો પણ રાડું નાખતો હોય કે એને રોજ મોડું થાય, આમાં રોજ મોડાવેલું થાય. તો આ પ્રકારે જે છે પુષ્ટિ માર્ગની દ્રષ્ટિથી તો આમાં કોઈ મેળ બેસતો નથી. પણ છતાં આ પ્રવાહી પ્રકાર છે ને, આમાં દર્શન કરવાનો જો લોભ જેને જાગતો હોય તો ઠાકોરજીના એ શાપ એની ઉપર લાગતા હશે. ઠાકોરજી કહે છે આ દર્શનને લાઈન લગાડવાનો નકો જ જાઓ, કે અહીંયા બધા ભેગા થાય છે. કેવલાંધંતમોગાહા, કેવલાંધંતમોગાહા, આ બધા અંધતમમાં જનારા આસુરાવેશીઓ, આસુરો એ બધા એક સાથે અહીં ભેગા થયા. તો આ બધા ચોરોની કથા છે. હવે એક એક આજ આપણે છેલ્લે સુધી આ ચોરો વંચકોની જ કથા શ્રી હરિરાયજીના મુખથી આપણે સાંભળવાની છે. એટલે આ આપણા આંતરિક ચોરોનું વર્ણન, બાહ્ય ચોરોનું વર્ણન કરે છે શ્રી હરિરાયજી. તો કમસે કમ સેવા ન કરતા હોય ક્ષમ્ય છે, પણ હવેલીમાં દર્શનમાં લાઈન ન લગાડે, બસ એટલું કરે તોય ઘણું. તો ઠાકોરજી પસંદ થઈ જાય, ખરેખર પસંદ થાય કે કમસે કમ અહીંયા અધર્મમાં ભાગીદાર તો થતો નથી. ઘરે સેવા ભલે ન કરે, અસમર્પિત રહેવું સારું, પણ દર્શનની ઘેલછા કરીને દર્શનાર્થી થવું એ મહાપ્રભુના સિદ્ધાંતથી સદંતર વિરુદ્ધ છે. મર્યાદા માર્ગમાં સારું કહેવાતું હશે, પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ એ સારું કહેવાતું નથી. એટલે હવે આંતરચોર ક્યાં છે? આપણે અંદર બેઠેલા ચોર. બહારથી ગોતવાની વાત જવા દો, બહારથી તો ગોઈતા જ કરે બધા, પણ પોતાના ચોરને ઓળખતા નથી કે અંદર બેઠા છે ચોર. તો એનું વર્ણન પહેલાં કરીએ આપણે. પહેલાં હરિરાયજી પહેલાં વર્ણન કરે છે, આંતરાહા કામલોભાદ્યા ચિત્ત માત્ર હરાસ્તુતે યતો બહિર્મુખમ ચિત્તમ સેવાયામ પ્રવિશેન નહીં. આંતર આપણા કામ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે કામ લોભાદ્યાશ્ચિત્ત માત્ર હરાસ્તુતે યતો બહિર્મુખમ ચિત્તમ સેવાયામ પ્રવિશેન નહીં. આપણી અંદર રહેલા કામ, આપણો લોભ, આપણો મોહ, એ આપણું મમત્વ, આ બધા એવા ચોર છે કે આપણા ચિત્તને ભગવાનની સેવામાં લાગવા દેતા નથી, ખેંચી જાય. એ કામમાં ખેંચી જાય, લોભમાં, લોભ હોય એટલે ઠાકોરની સેવામાં એમ થાય કે સેવામાં આટલો ટાઈમ રહીને કે દુકાન વધારે બેસીએ તો સેવામાં તો ભક્તિ થવી હોય તો થશે, બાકી આપણને ક્યાં થવાની પડે. કદાચ જાળી ચરણ સ્પર્શ કરીને દુકાન બેસી જઈએ તો ઘરાકી તો સારી થાય. તો એ લોભ સેવામાંથી ચિત્ત એનું, કદાચ પોતે સેવા કરતો ચિત્ત પાછું અહીંયા ગયું કે શું થતું હશે, છોકરા ધ્યાન રાખતા હશે કે નહીં રાખતા હોય, ચિત્ત પણ જાય. લોભવાળું ચિત્ત હોય, સતત એમાં લાગેલું હોય, તો સેવા કરતો હોય ક્રિયાથી, હાથથી, ચિત્તમાં ભમતું હોય કે શું થતું હશે દુકાનમાં. એટલે તો કામ, લોભ વગેરે એ ચિત્તને હરે છે, ઓલા વિત્તને હરે છે. કુટુંબવાળા જે છે અભક્તો, એ પૈસા ખેંચે, આ ચિત્તને ખેંચે. અંદર રહેલું કામ, લોભ, મોહ, મદ, મત્સર, ક્રોધ, આ બધા આપણા અંદર રહેલા ચોર છે કે આપણું ચિત્તને ખેંચી જાય છે. ભગવત સેવામાં જતું ચિત્ત જે છે એ આ લોકો એમાંથી હટાવી દે છે, અંદરના ચોર છે. આપણે ચિત્ત સેવામાં જાય, આપણો ભાવરૂપ નિધિ છે એને ચોરી જાય, એવા ચોર વંચક એ અંદર પણ બેઠા છે. આંતરાહા યતો બહિર્મુખમ ચિત્તમ સેવાયામ પ્રવિશેન નહીં. આ રીતે કામ, લોભ, મોહ, મદ, મત્સર કે ક્રોધવાળું થયેલું ચિત્ત એ સેવામાં પ્રવેશ પામતું નથી. આ જે ચિત્ત જે છે એ સેવામાં પ્રવેશ પામતું નથી, કારણ કે ચિત્ત લોભમાં લાગી ગયું. ચિત્ત જે છે ઠાકોરજીમાં લાગવાને બદલે લોભમાં લાગ્યું, ઠાકોરજીમાં લાગવાને બદલે કામમાં લાગ્યું, ઠાકોરજીમાં લાગવાને બદલે એ મોહમાં લાગ્યું, ઈર્ષામાં લાગ્યું, દ્વેષમાં લાગ્યું. આ બધા ચિત્તને ઠાકોરજીમાંથી હરી અને એના વિષયોમાં એ આકર્ષિત કરી દે છે. તો આ મોટા ચોર છે ને, ઓલા તો વિત્ત પૈસા લે, આ તો ચિત્તને ઠાકોરજીમાં લાગવા ન દે. અંદર બેઠેલા ચોર જે છે એ આપણને, અને આ રીતે બહિર્મુખ થયેલું ચિત્ત જે આપણું કામ, લોભવાળું ચિત્ત જે છે એ
સેવાની અંદર પ્રવેશી શકતું નથી, સેવામાં ચિત્ત લાગતું નથી. ઘણા કહે છે સેવા કરીએ પણ ચિત્ત લાગતું નથી, કારણ કે ચિત્તમાં કંઈક લોભ, કામ, મોહ, અંદરના જે ઉદ્વેગ, જે કાંઈ અંદરના શત્રુઓ છે એ નથી લગવા દેતા ચિત્ત. એને ચોર જેમ માનવા જોઈએ, એ પણ ચોર છે, દુસંગ, એનો પણ દુસંગ છે. આપણે વાર્તામાં આવે છે કે ઠાકોરજીની સેવા કરતા હતા અને એમ કહે કે જોડા લેવા માટે બજારમાં જાઉં અને જોડા લઉં, એ વિચારે ન ચાલતો હતો જોડાનો. તો જે દાસી લોંડી જે દાસી જે છે એ કે કોઈ પૂછવા આવ્યું કે શેઠ ક્યાં છે, ત્યારે દાસી એમ જવાબ દીધો કે જોડા લેવા બજારમાં ગયા છે. શેઠ સાંભળી ગયા અંદર, યા હું તો સેવા કરું છું ને કેમ એમ કહે છે કે જોડા લેવા બજારમાં ગયા છે? પણ તમે જોડા લેવા જ ગયા છો ને સેવા ક્યાં કરો છો? ઠાકોરજીની સેવા કરો છો પણ ચિત્ત તો જોડામાં લાગ્યું છે, ચિત્ત આપણું જોડામાં લાગેલું છે. તો આપણે ઠાકોર સાથે જોડાઈને સેવા નથી કરતા, એટલે આપણું ચિત્ત એમાં લાગેલું છે, લોભ કે કોઈ વિષયમાં લાગેલું છે. તો આ આપણું ચિત્તને ભગવાનમાં ન લાગવા દઈએ, આપણા અંદરના ચોર છે કે જે ભગવાન ટેલ શું કરે, ટેલ તો અહીંયા કર ને. તો હા ઠાકોરજી બિરાજે, અહીંયા ટેલ છે કે ત્યાં ટેલ છે? અહીંયા ટેલ વેલ કાંઈ નથી. કોઈ બહાર ઠાકોરજીની સેવા કરે છે અહીંયા ટેલ નથી, કેવળ વ્યવહાર છે. ટેલ કરવી હોય તો આ છે કે આપણા ઠાકોરજીને કરીએ છીએ ટહેલ તો એ છે, તો એમાં કેમ મન લાગતું નથી? આ આપણો ચિત્તને હરી જાય, આવા વિષય આપણા કામ આપણા ચિત્તને હરી જાય કે આપણું ચિત્ત ત્યાં લાગી જાય. આજની જ વાત કરું તો એક વસ્તુ સમજી લઈએ કે ઠાકોરજીની જ્યારે આપણે સેવા કરીએ છીએ, મંદિરમાં આપણે ઠાકોરજીની સેવામાં આપણે જઈએ છીએ, ત્યારે ઠાકોરજીના સ્વરૂપની કેટલી મર્યાદા આપણે રાખવી જોઈએ કે આપણે પરસ્પર પણ બીજી લૌકિક વાત સેવા સિવાયની પરસ્પર બે સેવા કરતા હોય, એને પરસ્પર પણ કંઈક લૌકિક વાત કરવી હોય તો કમસે કમ બહાર જઈને ઠાકોરજીની પાસેથી બહાર જઈને કંઈક વાત કરવી હોય તો પણ કરવી જોઈએ. એટલી મર્યાદા આપણા સેવ્ય સ્વરૂપની રાખવામાં આવે છે સેવાની અંદર. સેવા સંબંધી કંઈક બી સૂચન કરવું હોય તો કરી શકાય, પણ કંઈક લૌકિક આપણે કંઈક વાત કરવી છે, શૃંગાર કરતા હોય ને ઓલો બાજુમાં બીજા સ્વરૂપના શૃંગાર કરે, આપણે આ સ્વરૂપના શૃંગાર કરતા હોય, આપણે શૃંગાર કરતા હોય, કોઈ સામગ્રી કરતા હોય ને આપણે ચર્ચા કરતા હોય લૌકિક, તો ભગવત સ્વરૂપનું જે માન, જે સોમાન જે છે એનું મહાત્મ્ય જળવાતું નથી, એની કાની જળવાતી નથી ભગવત સ્વરૂપની. કે તમે સેવા કરી રહ્યા છો તો એની સામે એની કાની જે જળવાવી જોઈએ એ જળવાતી નથી. ઘણા શૃંગાર કરતાં કરતાં મોબાઈલ વાત કરતા હોય, મોબાઈલ આવે રિંગ તો બહાર લઈને કદાચ બહાર જઈને ઠાકોર નજર કરીને વિનંતી કરીને નીકળી જાય ને બહાર રહીને વાત પતાયા આવે, તો એ સ્વરૂપની કંઈક મર્યાદા રાખી કહેવાય. આ તો હાથે શૃંગાર કરતા હોય, આમ મોબાઈલથી વાત કરતા હોય. તો આ પ્રકાર જે છે એમાં ભગવત સ્વરૂપનું કોઈ આપણે મહાત્મ્ય જાણતા નથી, એની કોઈ કાની કાંઈ જળવાતી નથી. અને સેવામાં જો રાખતા હોય ભગવત સ્વરૂપની કાની રાખવી, એની મર્યાદા રાખવી. અમારી પાસે ઘણા બેઠા હોય, મોબાઈલ આવે તો ઊભા થઈને બહાર વયા જાય, પણ એના ઘરમાં ઠાકોરની સેવા કરતો હોય તો ત્યાં નહીં વાત કરે, ત્યારે કાની ન રાખે. અહીં તો મહારાજ શ્રી જે છે પ્રકટ પ્રતાપ જણાવે ને એ પ્રકટ સ્વરૂપ છે, પ્રકટ પ્રતાપ જણાવે. તો અહીંયાથી ઊભો થઈને વયો જાય કે જરાક ફોન આવ્યો બહાર જઈને વાત કરી લઉં, તો અહીંયા કાની આવી ગઈ, એને મર્યાદા લાગી. પણ ભગવાનના સ્વરૂપને શું સજીવ જાણે છે કે નિર્જીવ જાણે કે જળ જાણતા હોય, ગમે જાણતા હોય કે આ કાંઈ જાણતો જ નથી, આ જળ છે, આ તો મૂર્તિ છે, ક્યાંક એવું જાણતા હોય તો એની કોઈ કાની ન જળવાતી હોય ને એની સામે કંઈ વાંધો નહીં. તો આ પ્રકારથી સેવાની અંદર ભગવત સ્વરૂપની કાની રાખવામાં આવે, ભગવત સ્વરૂપની કાની રાખવામાં આવે કે લૌકિક વગેરે વાત કરવી હોય તો પણ આપણે એ બહાર કરવી જોઈએ. ઠાકોરજી પાસે સેવામાંથી નીકળી જઈએ, બહાર જઈને પતાવીને પાછા આવી જઈએ, એમાં કંઈ વાંધો નહીં. કરવું પડે કાર્ય તો કરી લેવું, પણ કંઈક કાની તો ઠાકોરજીની રાખવી જોઈએ સ્વરૂપની. એ જે બિરાજે છે એ ભગવત સ્વરૂપની કાની રાખવી જોઈએ. એવી જ રીતે કથાની અંદર જે પુસ્તકનું આપણે અધ્યયન કરીએ છીએ એની અંદર પણ મહાત્મ્યનો ભાવનો વિચાર કરવો જોઈએ. એટલે આપણે ત્યાં પુસ્તકનું પહેલાં પૂજન કરવું ને પછી એનો પાઠ કરવો. એટલે ભાગવતની પોથીનું પહેલાં પૂજન કરવામાં આવે કે આ વાંગમય સ્વરૂપ છે. પૂજન કરવું એટલે કે એના મહાત્મ્યનો સ્વીકાર કરવો. તો આ પુસ્તક જે છે એ ભગવત સ્વરૂપ છે, ભગવત ગુણગાન પણ ભગવત રૂપ છે, ત્યારે પણ કાની રાખવી જોઈએ. એમ આની પણ કંઈક મર્યાદા તો હોવી જોઈએ, નામાત્મક સ્વરૂપની પણ મર્યાદા હોવી જોઈએ. એ આપણે ચૂકી જઈએ છીએ. આજનો પ્રસંગ બીજું કાંઈ નથી, એ વાત સાચી કરવાની હોય, મેં કંઈ ખોટી વાત નથી, પણ જલભેદનો ગ્રંથ જ બતાવ્યો. વાત સાચી હોય પણ આવા મુખથી નીકળે, આવા એક્સપ્રેશનથી નીકળે તો એ એવા રૂપ ધારણ કરી લે, ખરાબ રૂપ ધારણ કરી લે. બધાને એમ કે આ વાત ખોટી, આ માણસ ખોટો. ભાઈ માણસ ખોટો નથી, માણસ સાચો છે. એ વાત પણ કરવા માંગે છે, સાચી કરવા માંગે છે, પણ એની જે રજૂ કરવાની એના મુખથી, એના ભાવમાંથી જે નીકળી એ કહેવાની પદ્ધતિને કારણે એનો ભાવ, આખી કથાનો ભાવ ફરી ગયો, એની કથાનો ભાવ ફરી ગયો.
કારણ કે કેવી રીતે નીકળી, એના મુખમાં અને એના ભાવમાંથી જે ઉદ્વેગમાંથી નીકળી, ક્રોધમાંથી જે નીકળી, એના કારણે પણ એ જે કથાનું સ્વરૂપ પણ ક્રોધવાળું થઈ ગયું, પરિણામે આખું ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થઈ ગયું. પણ હકીકતમાં આ જલભેદ, બીજું કાંઈ નહીં, પ્રકટ જલભેદ. કથા સાચી હોય પણ કોના મુખમાંથી નીકળે ને કેવી રીતે નીકળે, આ પ્રેક્ટિકલ કે વાત બધી સાચી, કંઈ ખોટું નથી, પણ જે રીતે એના મુખમાંથી નીકળી, કોઈ બીજાના વ્યક્તિના મુખમાંથી નીકળે આ જ વાત, તો એ સૌમ્ય લાગે, એ સૌમ્ય રીતે કીધી. આ જ વાત મને એમણે જે કહેવાનું હતું એ જ વાત મને ગાડીમાં બેઠો ત્યારે એક જણાએ કીધું, પણ સૌમ્ય રીતે કહી દીધું. સૌમ્ય રીતે રજૂઆત કરી હતી કે આ વ્યક્તિ હું આમ જ માનું છું, પણ મહાપ્રભુજી પર છોડી દઉં છું, છે બધું આવું જ. તો એ સાચી વાત, એ સૌમ્ય રીતે વાત કરી. વાત એ નહીં કરવાની હતી, આ કડાકા ભડાકાથી કરી આ વાત, બધાને ધ્રુજાવીને. તો કોઈને લાગે શું કરવા માંગે, કંઈક આ ત્રાસવાદ ફેલાવવા માંગે છે, કોઈને મારી દેશે, એવું કાંઈ હતું નહીં. આપણે તો અનુભવ છે આટલા ટાઈમથી. પણ વાત સાચી, કહેવાનો સિદ્ધાંત સાચો કહેવા માંગે છે, એ રજૂઆત કરી ખોટી, પોતાનો ભાવ પણ ખોટો નહીં, પણ એની જે પદ્ધતિ જે છે રજૂઆત કરવાની, એના કારણે એ બધું ક્લેશવાળું થઈ ગયું. એની વાત કહેવાની સાચી, સિદ્ધાંતની વાત પણ ક્લેશવાળી થઈ ગઈ. આ જલભેદ, બીજું શું. હવે મારે વધારે પ્રવચન કરવાની જરૂર નથી, બધું જલભેદ તો બતાવ્યું કે ભાઈ સાચી વાત પણ આવી રીતે નીકળે કોઈના મુખમાંથી, તો એનું સ્વરૂપ પણ એવું જ થઈ જાય. જે પ્રકારથી નીકળે એ પ્રકારથી જાય. દિનતાથી કોઈ હાથ જોડીને આને વાત કરે તો એનું સ્વરૂપ આ થઈ જાય. એટલે પાછું આ જ જલભેદ પાછું મેં જોઈ લીધું કે દિનતાપૂર્વક કહી દીધું કે હું આ ઈચ્છું છું, પણ આપણે આમ ન કરાય, મહાપ્રભુજી ઉપર છોડી દેવાય. તો એ દિનતાપૂર્વક કહી દીધું, એનું સ્વરૂપ દિનતાવાળું થઈ ગયું. બધા સ્વીકારવા માંડે કે આ વાત સાચી, સાવ. હવે આની વાત સાચી હોય તો પણ કોઈ સ્વીકારે નહીં, હવે કોઈ સ્વીકારે નહીં. કદાચ સાચું બોલે તોય સ્વીકારે નહીં, અને કાંઈ ન કરે તોય ભય રહે કે શું કરશે હવે પાછું. કદાચ એ આવીને એમને બેસી જાય તો એમ છે કે નવું કંઈક ના કરે, પુસ્તક ખેંચું ક્યાંક, એમ કે હવે આપે પધારો, હવે બસ આપણે બિરાજવો નહીં, ક્યાંક મને ખેંચી જાય આખો હાથ પકડી દીધું. એમ થઈ શકે. આમાં તો કેવો આવેશ આવી જાય ક્યારે કેમ ખબર પડે. આવેશી ભક્તો એવા હોય કે શું આવેશમાં શું કરે, ભક્તોનો આવેશ એવો હોય. તો કોઈ આવેશી હોય તો આવેશ તો ક્યારે કેવો આવી જાય કેમ ખબર પડે. પુસ્તક ખેંચું ક્યાંક મને ખેંચે કે હવે આ બોલવા જેવું નથી, કાંઈ બધા ખરાબ છે, ચલો હાથ ખેંચી જાય તો મુશ્કેલી ઉત્પન્ન થાય. એટલે આ જલભેદનો નિયમ જ આવે તો સાચી વાત, ભગવદ્ ગુણગાન પણ કોઈ અલગ પ્રકારના વક્તાના ભાવથી નીકળે છે ત્યારે એનું પણ સ્વરૂપ એવું જ થઈ જાય, ક્રોધવાળું થઈ ગયું, ક્લેશવાળું થઈ ગયું. વાત સાચી હતી પણ ક્લેશવાળું થઈ ગયું. બધી વાત સાચી, વ્યક્તિ ખોટા નહીં, વ્યક્તિનો સિદ્ધાંત કે નિષ્ઠા પણ ખોટી નહીં, કોઈ શંકાય નથી આપણને, એના નિષ્ઠામાં શંકા નથી, પણ રજૂઆતની જે પદ્ધતિ જ છે એટલો જ ફેર. બસ પ્રભુ કૃપા કરે આગળથી થઈ જાય સુધારો તો બહુ સારી વાત છે. કારણ કે આપણે એવું ઈચ્છતા નથી એક જ કે આ ભગવત સ્વરૂપ, આ નામાત્મક સ્વરૂપ છે, એનું પણ કંઈક ગૌરવ છે. પહેલાં પૂજન કરવામાં આવે, એની પરિક્રમા કરવામાં આવે, એને આપણે દંડવત કરવામાં આવે. એટલે આપણે ત્યાં આમ ન રખાય પુસ્તકને, કોઈ વાળી ન રાખે, કોઈ આમ ભૂંગળું વાળી દે. તો પુસ્તક છે ભાઈ, આ કંઈ ભૂંગળું વાળવાની વસ્તુ નથી. એને કેવી રીતે પધરાવવું, આ પ્રકાર જે છે, કોઈ આમ મોઢે લગાડીને કોઈ ખોલતું હોય તો આને કંઈ મોઢે લગાડીને ખોલાય નહીં. તો આની કંઈક મર્યાદા છે. આપણે જો માનીએ છીએ કે આની કંઈક આમાં કંઈક ભગવત સ્વરૂપાત્મક વસ્તુ કે આની અંદર કંઈક કથારૂપ ભગવાનની અંદર બિરાજે છે, એટલે પુસ્તકનું પણ પૂજન કરવાનું કારણ એ છે કે પહેલાં એની અંદર ભાવ સ્થાપિત કરો કે જેમાંથી તમારે જ્ઞાન મેળવવું છે, એની અંદર પહેલાં ભગવદ રૂપપણું જો, તો એની મર્યાદા જળવાય. અને ગુણ પણ ભગવાનના ગવાતા હોય, કથા ભગવાનની થતી હોય તો એની પણ કંઈક મર્યાદા છે. ભગવાન ગુણરૂપ ત્યાં બિરાજે, એની કંઈક મર્યાદા જળવાવી જોઈએ. તો આ એક આપણે જરાક આપણી ચૂક થઈ જાય, આપણી થઈ જાય, અમારી થાય છે એવું નથી, જીવ સ્વભાવથી થાય. પણ કોઈ દુર્ભાવની વાત નથી, કોઈ ચિંતાનો વિષય નથી. આપણો એક આ પરિવાર છે તો પરિવારમાં તો કોઈ એ વાસણ તો ખખડે કે નહીં, પરિવારમાં નથી ઝઘડતા આપણે. તો એમાં કોઈક બીજા આપણા જ કોઈ પરિવારનું વ્યક્તિ કોઈ ઝઘડી જાય તો એમાં શું ચિંતાની વાત છે. સમજાવી દઈએ કે ભાઈ, સમજાવીએ કે હવે આવું ન થાય. પણ આ પરિવારમાં ઝઘડા થાય ત્યારે કેમ વાંધો આવતો કે બહાર મૂકી આવો છો એને? કોઈ પરિવારના સભ્ય કદાચ આપણી સાથે લડે ઝઘડે તો બહાર મૂકી આવીએ એને આપણે. બહાર નથી કે સુધારવાનો પ્રયત્ન કરીએ, કે સમજાવવાનો પ્રયત્ન કરીએ, કે મૂકી ન હોય. એટલે આપણો પરિવાર છે, વલ્લભીય સૃષ્ટિ છે, આપણો પરિવાર છે, તો આપણે એ પ્રકારથી એનો આપણે ટેકલ કરવું જોઈએ. પણ આપણો કે આ કામ લોભવાળું જે ચિત્ત છે આપણું જે છે, ક્રોધ પણ એવો જ છે ને કે ચિત્ત આપણું ભગવાનમાં લાગવા ન દે. આવો ક્રોધ જ આવ્યા કરે, આવો ક્રોધનો આવેશ આવે, ભક્તિનો ન આવે ને ક્રોધનો આવેશ આવે તો વારંવાર આવું આપણું થઈ જાય. ક્રોધવાળું ચિત્ત ઠાકોરજીમાં નહીં લાગે, ક્રોધવાળું ચિત્ત છે ઠાકોરજીમાં નહીં લાગે. આપણે ત્યાં વાણિયાની વાર્તા છે,
શ્રી ગુસાઈજી એટલો લોભી વાણ્યો, શ્રી ગુસાઈજીને વિનંતી કરી કાંઈ ખર્ચો ન થાય તો સેવા કરું, કાંઈ પણ ખર્ચો ન થવો જોઈએ તો હું સેવા કરું. તો ગુસાઈજી એનું હિત વિચારવા માટે ગુસાઈજી પોતે સિદ્ધાંત વિરુદ્ધ પણ કંઈક કરવું હોય તો અન્યથા કરતું. ગુસાઈજીમાં સામર્થ્ય એવું હતું, આપણે ના કરી શકાય કે આવી સેવા ડાયરેક્ટ કોઈને મનથી ધારણ કરવાની આવી સેવા આપણે ન બતાવી શકીએ કોઈને, પણ ગુસાઈજી કરી શકે. શ્રી ગુસાઈજી એવું કંઈક વિચાર્યું હશે તો શ્રી ગુસાઈજીએ ચાલો તો એમ કર, તારે કાંઈ કરવાનું નહીં, રોજ અપરસમાં સ્નાન કરીને બધી ભાવના જ કરવાની. સવાર ઠાકોરજીને જગાવ્યા, સોહની કરીને મંદિર વસ્ત્ર કર્યું, ઠાકોરજીને પધરાવ્યા, ને એ માખણ, મિશ્રી, દહીં, મલાઈ, દૂધ, અંશકરી સામગ્રી, ઠોર બધું સિદ્ધ કર્યું. થાળ સિદ્ધ કરીને ઠાકોરજી સન્મુખ ધર્યો, ઠાકોરજી હરોગે. પછી શિંગાર કર્યા, શિંગાર કરીને પાછા બધા વિવિધ પ્રકારની સામગ્રીઓ. પછી એમાં ક્યાં વાંધો હોય, કાયમ અલગ અલગ સામગ્રીઓ થાય ને પછી એમાં તો શું વાંધો, મનોહર ને મનમનોહર ને ઘેવર ને બાવર ને બધું સિદ્ધ કરીને ઠાકોરજીને અરોગ આવે. ખીર સિદ્ધ કરી મનમાં ખીર સિદ્ધ કરી ઠાકોરજી માટે. એમાં એક કટોરી ખીર હોય તો આપણે એમ કે 4 ચમચી 5 ચમચી ખાંડ કરવી જોઈએ, તો માનસીમાં ધારણ કરે છે. માનસીમાં એમ કે ખાંડ કરી, આટલી ખાંડ કરી, પણ ખાંડ ડબલ થઈ ગઈ, વધારે થઈ ગઈ, માનસીમાં વધારે થઈ ગઈ. તો હાથથી એ પાછી ખાંડ કાઢે છે પાછી માનસીમાં. ત્યાં ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં ક્યાં તારો કઈ ખર્ચો છે, કે આમાં ઠાકોરજી હાથ પકડો કે આમાં કોઈ ખર્ચ નથી, તોય તો એમાંથી પાછું કાઢે છે, ખાંડ પાછી કાઢે છે. તો આ માનસીસા પરામતા હતી, આ માનસીસા પરામતા નથી હો. આ માનસીસા પરામતા નથી કે કૃષ્ણમાં ચિત્ત પ્રવણ નથી, લોભમાં પ્રવણ છે એનું ચિત્ત. લોભ પ્રવણ ચિત્ત છે, કૃષ્ણમાં ચિત્ત પ્રવણ હોય તો માનસીસા હતા પરામતા. આ પરામતા વાળી માનસી તો નથી. આ માનસીસા પરામતા હોય તો લોભમાં ચિત્ત ન હોય, કૃષ્ણમાં ચિત્ત હોય. તો કોઈ કહે ઓહો માનસી સિદ્ધ થઈ ગઈ, આ માનસી સિદ્ધ નથી થઈ, કારણ કે લોભ પ્રવણ ચિત્ત છે, કૃષ્ણ પ્રવણ ચિત્ત નથી. કૃષ્ણ પ્રવણ ચિત્ત હોય તો માનસી થાય, પરામતા થઈ જાય. પણ ભગવાને એનો હાથ પકડો કે આમાં તારો કોઈ ખર્ચ નથી, તો એમાંથી પાછું ખાંડ કેમ બહાર કાઢે છે? તો એમાં વધારે થઈ જાય તો શું વાંધો છે, કારણ કે ઠાકોરજીને મીઠું ભાવે છે, ઠાકોરજી કહે ડબલ ખાંડ અરોગું છું હું, મને વાંધો નથી, પણ તોય આ કે વધારે કેમ થઈ ગઈ, ખાંડ બહાર કાઢે છે. હો આ પ્રકાર જે છે, તો આ લોભ પ્રવણ ચિત્ત છે. એ પાછું ચિત્ત ઠાકોરજીમાં નથી લાગ્યું, ઠાકોરજીના સુખમાં નથી લાગ્યું ચિત્ત, પણ ચિત્ત હજી લોભમાં જ છે. તો લોભ, આવો લોભ આપણી અંદર જો પ્રકટ થતો હોય, અને લોભીનું અન્ન છે દુષ્ટ અન્ન છે, એમ બાલકૃષ્ણજી ગુસાઈજીના ત્રીજા લાલજી આજ્ઞા કરે છે કે લોભીનું અન્ન એ દુષ્ટ અન્ન છે. એટલે એ લઈને કાંઈ પેટમાં પડે તો કાંઈ એ સરખું રહે નહીં. એ પણ જો લોભીનું આપણે લઈએ તો આપણને સદે નહીં, કોઈને ન સદે. એને પૂરું સદતું હોય તો આપણને ક્યાં સદે? એ પોતાનો ખાતો હોય, કૃપણ હોય, એ પોતે વિચારીને ખાતો હોય, તો એમાં આપણને તો ક્યાંથી ફાયદો થાય? એ પોતે વિચારીને એ લેતા હોય. તો બાલકૃષ્ણજી આજ્ઞા કરે છે કે લોભીઓનું ધન જે છે એનું અન્ન છે એ દુષ્ટ અન્ન છે, દુષ્ટાન્ન ભક્ષણ. એટલે કામ પણ એવો, ક્રોધ પણ એવો, લોભ પણ એવો કે એ બધા અંદર બેઠેલા ચોર છે. એના માટે સાવધાની રાખવી જોઈએ કે આ ચોર પણ ક્યાંક આપણા ભગવત ભાવને ખંડિત ન કરી નાખે. આપણે સેવા કરીને આપણે પણ ક્યાંક ખાંડ બહાર ન કાઢવા માંડીએ. તો બધા માનસીસા પરામતા નથી, પણ લોભની અંદર એટલું પ્રવણચિત છે કે સેવાની અંદર પણ એને એ જ બુદ્ધિ છે કે કંઈક વધારે વપરાઈ ન જાય. તો આ પ્રકાર જે છે એટલે સેવા જે છે, ચિત્તમાં ભગવાન સિવાય બીજો આવેશ થાય, ભગવાન સિવાય બીજે ચિત્ત ભટકે તો ચિત્ત જે ભગવાનમાં લાગવું જોઈએ એવી સેવા સિદ્ધ ન થાય. સેવાનું આધિદૈવિક સ્વરૂપ જે છે એ સિદ્ધ ન થાય. એટલે કામ એવો જ છે, ક્રોધ પણ એવો છે. સેવા કરતાં ઘણા બાંધી પડતા હોય, ઝઘડતા હોય. તો એવા ઝઘડા થયા છે, સેવા કરનારા બે જણા અંદર નાય. પાછા ભાવલા વેળાવાળા જે ઓલા બાપા હોય તો એમ કે તમે બે અલગ નિકુંજના જીવ છો. નિકુંજની હવે આમાં ક્યાં કરે છે માથાકૂટ, તમે બે અલગ નિકુંજના લાગો છો એટલે બેને મેળ નથી. એમાંય કંઈક ભાવ પ્રકટ કરે કે અલગ કુંજના છો બે. પણ અલગ કુંજના હોય તો પણ કંઈ બાધે તો નહીં કે અહીંયા કંઈ ચંદ્રાવલીજી લલિતાજીના યુથવાળા કે સામે કંઈ બાંધતા નથી, એકબીજા યુથ કંઈ લીલા નથી કરતા. અહીંયા બધા સેવા જ કરે છે. ત્યાં ચંદ્રાવલીજીનું યુથ હોય તો કંઈ એ કુમારિકાઓના યુથ સાથે કંઈ લડતા નથી, કે ઠાકોરજીના યુથવાળા કાંઈ એમનાજીના યુથ સાથે લડવા નથી જતા, કાંઈ અહીંયા એ લીલા નથી થતી. પણ બાપાઓ પાસે એમાંય ભાવના કરી દે કે તમે અલગ અલગ કુંજના છો એટલે નહીં ભળતું હોય, પણ સેવામાં ઝઘડતા હોય.
સેવામાં એવા ઝઘડા થયા અમારા તો તેઓ કે વૈષ્ણવ દોડતો દોડતો બિચારો એ ગુરુદેવ પાસે ગયો, મારી પાસે તો નહોતો ગયો પણ એના ગુરુદેવ પાસે ગયો. પછી વળતા મારી મુલાકાત લીધી. તો એ ગુરુદેવ પાસે મેં કેમ આટલા અપરસમાં એકદમ દોડતા દોડતા હાફડા ફાફડા ભાગ્યા, શું થયું હતું? અરે કે ઝઘડો તો આજે પરાકાષ્ઠાએ થઈ ગયો. એવો ઝઘડો થઈ ગયો કે મેં ઠાકોરજીને ભોગમાં પધરાવ્યા અને મેં પધરાવ્યા તો મારા ઘરના કે ઠાકોરજીને લઈ ગયા પાછા. જતા જતી ઠાકોરજીને ભોગમાં બધે હરોકતા ઠાકોરજી ખેંચી લીધું. કે બેને એવો ઝઘડો થયો કે આજ તો બહુ પરિશ્રમ થઈ ગયો ઠાકોરજી. મેં કેમ પરિશ્રમ થયો કે રોજ ઝઘડો તો મારો ચાલુ જ હોય, એ તો કાયમીનું છે કે ઝઘડો તો કાયમી અમારો ચાલુ જ હોય. અને અપરસમાં નાહીએ એટલે બહોળો ઝઘડો થાય, વધી જાય, પાછું આવેશ વધી જાય. અપરસમાં નાતા જ કંઈક આવેશ એવો આવે એમ. તો ઝઘડતા તો હોઈએ જ, પણ આજ તો એ ગજબ કરી નાખી કે મેં ભોગમાં પધરાવ્યા, ઠાકોરજી અરોગતા હતા ને ખેંચીને પાછા પધરાવી દીધા. તમે કહો એમ નહીં થાય, બોલો. ખીચ ઠાકોરજી પણ ઉતારી, ઠાકોર અરોગતા હશે ને, ઠાકોરજી આમ અરોગતા હશે તો વચ્ચેથી લઈને પધરાવી ગયા. એટલે મારે ગુરુદેવ પાસે જવું પડ્યું કે હવે તો હદ થઈ ગઈ છે, હવે શું કરવું? તો ગુરુદેવ નરમ મિજાજના ગુરુદેવ છે, શાંત સ્વભાવના. એમણે કીધું કે એ કેમ કરો, આવો પરિશ્રમ ઠાકોરજીને થાય એના બદલે એ કેમ કરો. એટલે બીજું કાંઈ આમાં નહીં, પિયા કહે સો કીજીએ આપણ પે બસ હોય. એ ગુરુદેવ બી કે આમાં હું શું કરું, હું આશીર્વાદ આપું? આવા ઝઘડા થતા હોય તો એ કે બીજું કાંઈ નહીં, પણ એમની જેવી ઈચ્છા હોય, તમે બે પાકા જ છો. એટલે હું ઉલ્લેખ ઓછો કરું છું પણ છે બાકી આજ્ઞા છે. પણ કે આવું ઝઘડો થયો, હદ કરી નાખી ઝઘડાની મર્યાદા, બધું બહાર વહી ગયું કે ઠાકોરજીને ભોગમાંથી એમને પધરાવી દીધા. વાંધો મેં કે શું હતો કે હું 45 મિનિટ ભોગ રાખું એને પસંદ નથી. આટલી બધી વાર ભોગ હોય એ એનું ઘરનાનું કહેવાનું એમ છે, એમના પત્નીનું કે 45 મિનિટનો ભોગ આપણે ત્યાં જરૂર નથી, આપણે 20 મિનિટ રખાય. તો પછી આટલો બધો ભોગ રાખવાનો હોય. એટલે એ ખીજમાં મેં ભોગમાં પધરાવ્યા એવા ઠાકોરજીને ખેંચ્યા કે આજ તો ન જ રોકવા દઉં 45 મિનિટ. કે રોજ આ તો માનતા જ નથી, 45 મિનિટનો લઈને બેઠા છો. હું કહું છું 20 મિનિટ રાખો, માનતા નથી, માને નહીં. તો હવે તો એ ઠાકોરજીને પધરાવી જાઓ, ન માને શું? ઠાકોરજી કે આ મારી ઉપાધિ ઠાકોરજી નથી થવું એટલે જ કહે છે. લોલો મારે ઠાકોરજી નથી થવું. આ ક્રોધ પ્રવણ ચિત્ત થઈ ગયું, ક્રોધ આવી ગયો તો આમાં ભગવાનમાં ચિત્ત ન રહ્યું, ઝઘડામાં ચિત્ત લાગી ગયું. સેવાને બદલે ઝઘડામાં ચિત્ત લાગે. તો ક્રોધમાં આપણું ચિત્ત જે છે ભગવત સ્વરૂપનું મહાત્મ્ય પણ ખંડિત થઈ ગયું. કાંઈ મહાત્મ્ય શું રહ્યું આમાં લઈને આમ પાછા? અને કેવી રીતે પધરાવ્યા ભગવાન ખીજમાં હોય ને ક્યાંક કેવી રીતે ઘા કર્યો હોય ગાદીજીનો, એ તો ઠાકોરજી જ જાણતા હોય કે કેવી રીતે પધરાવ્યા હશે. એ કલ્પનાનો વિષય છે. પણ આ પ્રકારની વાત છે કે આજ તો આવું થઈ ગયું, શું કરવું હવે આમાં? તો ગુરુદેવે કાંઈક સહાયતા બીજી ના કરી કે આશીર્વાદ કે કાંઈ બીજું શું કરવું, કે હવે એ તો થઈ ગયું અપરાધ, તો બહુ કાંઈ એવું શરણાગતિની ભાવના રાખવી. અને હવેથી આવું ન થાય કે 20 મિનિટ તો 20 મિનિટ ચાલુ કરી દો, ભોગ ઓછો રાખો, બીજું શું થાય? આટલો જ ઝઘડો હોય તો એ કેમ કરો? ઠાકોરજીને કાનીમાં પણ કહી દેવું કે આની ઈચ્છા હોય એટલું અરોગો. એ જેટલું અરોગવા દે એટલું, એ જેટલું અરોગવા દે એટલું અરોગો, એની એવી કાનીથી બિરાજો. એટલે ગુરુદેવે કેમ કીધું કે કેમ કરો, બીજું કાંઈ નહીં. હવે બીજું રહસ્ય જે કાંઈ હોય ગુરુદેવને પણ એમ કે અમે એમ જ કરીએ છીએ. અમે એમ જ કરીએ, તમે એમ કરો. એટલે આ બિચારા હાફડા ફાફડા હતા. ગુરુએ શાંતિથી જવાબ આપ્યો, બહુ શાંત સ્વભાવના. બીજું કાંઈ આનો રસ્તો નથી, પિયા કહે સો કીજીએ. આ ઊંધું છે પણ આ કલયુગ હોવાને કારણે, બાકી પિયા કહે સો કીજીએ, પતિ કેમ કરો. એટલે આ તો ઊંધું છે, પત્ની કહે એમ કરો. આવા ઝઘડા થતા હોય, ઠાકોરજીમાં ક્લેશ થાય, પરિશ્રમ થાય, એના કરતાં કંઈક સમાધાન કરી અને સાથે મળીને સેવા કરો.